મિત્રો ગઈકાલે મેં ઓઆરએસ ના મહત્વ વિશેની વાત કરી હતી। ઘણી વખતે લોકો ઓઆરએસ ની જગ્યાએ એનર્જી ડ્રિંક્સ અથવા તો ગ્લુકોઝનો પાવડર અથવા તો ડેક્સ્ટ્રોઝના પાવડરનું સોલ્યુશન બાળકને જ્યારે ઝાડા થયા હોય એ વખતે પીવડાવે છે। જુઓ મિત્રો, આ બધી જ પ્રોડક્ટ્સ એ કાં તો એનર્જી ડ્રિંક છે અથવા તો ગ્લુકોઝનો પાવડર છે। મિત્રો, એનર્જી ડ્રિંક્સ અને ઓઆરએસ એ બંને વચ્ચેનો ફરક છે। કોઈ સ્પોર્ટ્સ રિલેટેડ એક્ટિવિટી હોય અથવા તો કોઈ વર્કઆઉટ કર્યા પછી અથવા તો જનરલ વીકનેસ હોય ત્યારે તમે એનર્જી ડ્રિંક્સ વાપરી શકો છો, પરંતુ જ્યારે બાળકને ઝાડા થયા હોય ત્યારે તમે આવું એનર્જી ડ્રિંક અથવા તો કોઈ ગ્લુકોઝનું સોલ્યુશન અથવા તો ડેક્સ્ટ્રોઝનું સોલ્યુશન જો વાપરો, એના પહેલા 3 મહત્વના ગેરફાયદાઓ તમારે સમજી લેવા જરૂરી છે। સૌથી પહેલું, ગ્લુકોઝના સોલ્યુશનની અંદર ફક્ત શુગર હોય છે, કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોલાઇટ્સ હોતા નથી। જ્યારે બાળકને ઝાડા થાય છે ત્યારે બાળકના શરીરમાંથી પાણીની સાથે સાથે અમુક એસેન્શિયલ ઇલેક્ટ્રોલાઇટ્સ જેમ કે સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ વગેરે પણ શરીરમાંથી વોશ આઉટ થઈ જાય છે અને ઓઆરએસ એને રીબેલેન્સ કરે છે, જે ગ્લુકોઝ કે ડેક્સ્ટ્રોઝના પાવડરથી ક્યારેય પોસિબલ નથી। બીજું, ઘણી વખતે આવા શુગર પાવડરનું સોલ્યુશન એની ઓસ્મોટિક ઇફેક્ટના લીધે ડાયેરિયા એટલે કે ઝાડાને વધારી પણ શકે છે અને અલ્ટિમેટલી ડિહાઇડ્રેશન પણ વધી જાય છે। અને ત્રીજું, WHO રિકમેન્ડેડ ઓઆરએસ ની અંદર સાઇટ્રેટ્સ હોય છે, જેના લીધે ઝાડામાં થતું ડિહાઇડ્રેશન અને ડિહાઇડ્રેશનના લીધે થતા એસિડોસિસને રિકવર કરવામાં ઓઆરએસ મદદરૂપ થાય છે, જે પ્લેન શુગર અથવા તો કોઈ એનર્જી ડ્રિંક્સથી ક્યારેય શક્ય નથી। અને એટલે જ જ્યારે પણ બાળકને ઝાડા થાય ત્યારે મેડિકલ સ્ટોરમાંથી ઓઆરએસના પેકેટ ખરીદો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે ગ્લુકોઝ અથવા તો એનર્જી ડ્રિંક્સ ના હોય, પરંતુ WHO રિકમેન્ડેડ ઓઆરએસના પેકેટ હોય। જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજા માતા પિતાઓ જોડે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આભાર।